જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર બનાસકાંઠા દ્વારા આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણી ખાતે કરાઈ। ઉજવણીમાં પાલનપુર વિનય વિદ્યા મંદિર અને લાખણીની અદ્વૈત વિદ્યાલયના 750થી પણ વધુ બાળકોએ ભાગ લીધો। ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજકોસ્ટ ગાંધીનગર અને ગુજરાત સરકાર સાયન્સ અને ટેકનોલોજી વિભાગ પ્રેરિત અને બનાસ ગ્રામ વિકાસ સમિતિ પાલનપુર સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બનાસકાંઠામાં છેલ્લા 19 વર્ષથી કાર્ય છે। નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રીને પ્રથમ વખત ચંદ્ર પર પગ મૂકી ઇતિહાસ રચ્યો ત્યારથી અવકાશી માઇલસ્ટોન ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને 2021માં યુનાઇટેડ નેશન્સે સત્તાવાર રીતે 20મી જુલાઈને આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ તરીકે જાહેર કર્યો, જેના અનુસંધાને લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પાલનપુરની વિનય વિદ્યા મંદિર શાળા અને લાખણીના અદ્વૈત વિદ્યાલય ખાતે જુદી જુદી પ્રવૃત્તિઓ મારફતે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ। વિનય વિદ્યા મંદિરમાં મુખ્ય મહેમાન તરીકે આર મહેતા સાયન્સ કોલેજના ફિઝિક્સ વિભાગના એચઓડી શ્રી ડૉક્ટર આરજે પાઠક સાહેબ દ્વારા અંતરિક્ષમાં વિજ્ઞાન અને ચંદ્ર વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું। તે સિવાય શાળાના બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ક્વિઝ, મોડેલ એક્ઝિબિશન જેવી વિવિધ સ્પર્ધા યોજાઈ અને અદ્વૈત વિદ્યાલય જસરા ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ અને વિજય થયેલ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું। આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણીમાં સહભાગી થયેલ પાલનપુર તાલુકાની વિનય વિદ્યા મંદિરના આચાર્ય શ્રી અલકાબેન સોની અને લાખણી તાલુકાની અદ્વૈત વિદ્યાલયના આચાર્ય શ્રી મનોજભાઈ દવે તથા શિક્ષકગણ અને ભાગ લીધેલ વિદ્યાર્થીઓનો જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બનાસકાંઠાના કોઓર્ડિનેટર દ્વારા ભરત ઠાકોર આભાર વ્યક્ત કરેલ। રિપોર્ટર ભરત જોશી, પાલનપુર।